ઉનાળો છે, સખત ગરમી પડી રહી છે, તો લીલા ધાણા છે ફ્રેશ મળવા પણ મુશ્કેલ છે અને તેને ફ્રેશ રાખવા પણ મુશ્કેલ છે. અને કદાચ જો આવા ધાણા આપણને ફ્રેશ મળ્યા હોય ને તો 2 જ દિવસમાં કરમાઈ જાય છે, એટલે કે લછાઈ જતા હોય છે. તો જોઈ શકાય છે કે અત્યારે મારી પાસે આવા લછાઈ ગયેલા ધાણા છે. તો તમારી સાથે પણ આવું થતું હશે. હવે આવા ધાણા છે એને આપણે એકદમ ચીમડાઈ ગયા હોય એટલે ફેંકી દેતા હોઈએ છીએ. સાથે જો ફુદીનો છે તો એને પણ આ રીતે કરમાઈ ગયું છે. તમે જોઈ શકો છો કે સેજે ફ્રેશ હોય એવો લાગતો નથી અને પાંદડા પણ એકદમ સિકુડાઈ ગયા છે અને કાળા પડવા લાગ્યા છે. તો આ રીતે જો તમારી સાથે પણ થતું હોય તો આજનો વિડીયો ખૂબ સરસ છે, તમને ખૂબ હેલ્પ થશે. તમને જો આવા ચીમડાઈ ગયેલા પાન છે ને એને આપણે એકદમ તાજા અને એકદમ ફ્રેશ લાવ્યા હોય એવા બનાવવાના છે. તો ખૂબ સરસ એવું તમને હેલ્પફુલ થાય એવો વિડીયો લાવી છું. ચલો પ્રોસેસ જોઈએ. તો જો આ કરમાઈ ગયેલા ધાણા છે ને એને મેં એક બાઉલમાં ઉમેરી દીધા છે. ત્યાર પછી આપણે તેમાં પાણી ઉમેરી દેશું અને આ ધાણા છે એને આપણે ઉપયોગમાં પણ લેવા છે, એટલે તેને ધોઈને ઉપયોગમાં લેશું. જુઓ, ધોઈએ એટલે છે ને તેમાં ખૂબ બધી ગંદકી હોય છે, જોઈ શકાય છે. કેમ કે આપણે જ્યારે ધાણા લાવીએ અને આપણે ધોઈને ઓછા ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ, કેમ કે ધોઈએ તો ધાણા છે એ ખરાબ થવા લાગે. એટલે જોઈ શકાય છે કે જે ધાણા છે એમાં કેટલો કચરો છે, માટીનો ભાગ છે. તો 2 વખત આપણે આ ધાણાને ધોઈને એકદમ ફ્રેશ કરી લીધા છે, કેમ કે આપણે તેને ઉપયોગમાં પણ લેવા છે. તો આ રીતે ધોવાઈ જાય ત્યાર પછી ફરીથી આપણે પાણી ઉમેરવાનું છે. તો પાણી અહીં આપણે નોર્મલ જ ફિલ્ટરનું અથવા તો માટલાનું ઉમેરી દેવાનું છે. હવે તેની અંદર 2 બરફના ટુકડા ઉમેરી દેશું. ત્યાર પછી જે આ બરફના ટુકડા છે આ રીતે જ અને આ રીતે જ મૂકી દેવાનું છે. ફક્ત 5 થી 10 મિનિટ માટે જ આપણે આ રીતે રાખવાનું છે. ત્યાર પછી આ રીતે સાઈડમાં મૂકી દઈએ અને ફુદીનો છે એને પણ આપણે એક બાઉલમાં ઉમેરી દેશું અને તેને પણ પાણીથી ધોઈ લેશું. ધોવો ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ઉપયોગમાં લઈએ ત્યારે તેને એકદમ સરસ ચોખ્ખા કરીને જ ઉપયોગમાં લેતા હોઈએ છીએ, એટલે આપણે તેને પાણી વડે ધોઈ લેવાના છે. તો ફુદીનો છે એમાં જો અત્યારે તો ફુદીનો ચોખ્ખો છે તો એના મૂળ ને દાંડી અલગ થઈ ગયા હોય એટલે પાંદડા હંમેશા ઘણા ખરા ચોખ્ખા જ હોય છે. તેમ છતાંય આપણે જ્યારે ખોરાકમાં ઉપયોગ લેવો હોય ભોજનમાં તો એને ધોઈને જ ઉપયોગમાં લેવાનો. પાણી ઉમેરી દીધું છે ધોઈને. ત્યાર પછી ફરીથી બરફના 2 ટુકડા ઉમેર્યા છે અને તેને પણ આપણે 5 થી 10 મિનિટ માટે આમ જ મૂકી દેવાના છે. તો આ તો થઈ કે ચીમડાઈ ગયેલા ધાણા અને ફુદીનાને કેવી રીતે આપણે ફ્રેશ કરવાની છે. ત્યાર પછી અહીં જુઓ લીલા ધાણા છે. હવે આ લીલા ધાણા છે એને આ જ રીતે હંમેશા જો 4-5 દિવસ માટે તમારે લીલા રાખવા હોય તો એક બીજી પણ એકદમ સરળ પ્રોસેસ તમને બતાવું છું. તો એ પહેલાં ધાણામાં કોઈ ખરાબ પાન હોય, ખરાબ દાંડલી હોય, આ રીતે ખરાબ કોઈ પણ ભાગ આવેલો હોય તો એ બધો દૂર કરી લેવાનો અને પહેલાં એને ચોખ્ખા કરી લેવાના છે. તો જો અમુક કાળા પડી ગયેલા પાન હોય, ચીમડાઈ ગયેલા પાન હોય એને જો મેં અલગ કરી લીધા છે, અથવા કોઈ પીળું પાન હોય તો એને પણ અલગ કરી લેવાનું છે. ત્યાર પછી આ રીતનું એક વાસણ લેવાનું છે, ઊંડું વાસણ લેવાનું છે મતલબમાં. તો જો આ રીતે લાંબુ અને ઊંડું વાસણ હોય તો તેને પહેલાં પાણીથી ભરી લેવાનું છે અને ધાણાને પણ એકવાર ધોઈને ઉમેરશું અંદર. તો જો પાણી એમાં મૂળ ડૂબી જાય ને એવી રીતે આપણે મૂકવાના છે. ત્યાર પછી હવે આ જ રીતે આપણે ફ્રીજમાં તેને મૂકવાનું છે. તો જોઈ શકાય છે કે મેં તેને ફ્રીજમાં મૂક્યું છે. આ જ પોઝિશનમાં આપણે તેને મૂકીશું. અથવા તો તમે આ જ ધાણાને જે પ્લાસ્ટિકની કોથળી આવે છે એ પણ ઉપરથી લગાવીને મૂકી શકો છો, પરંતુ હું તો આ રીતે જ મૂકું છું. તો આ રીતે તમે જો ધાણાને 4-5 દિવસ સુધી આ રીતે જ મૂકી રાખો, એને જરૂર પડે એમ ધાણા તોડતા જાઓ, ઉપયોગમાં લેતા જાઓ, તો જોઈ શકાય છે કે 5 દિવસ પછી આ ધાણા સેમ એની એ જ પોઝિશનમાં છે. તો ખૂબ સરસ આ રીતે મૂળમાં પાણી લાગવાથી અથવા તો મૂળ દ્વારા પાણી મળવાથી ધાણા ફ્રેશ રહે છે. અને હવે જો આ રીતે તમે એકદમ ફ્રેશ ધાણા રાખી શકો છો. પરંતુ જે ચીમડાઈ ગયેલા આપણા ધાણા હતા એ તમે જુઓ 5 થી 10 જ મિનિટમાં એકદમ તાજા થઈ ગયા. તો હવે ક્યારેય કરમાઈ ગયેલા ધાણા હોય અથવા તો લછાઈ ગયેલા ધાણા હોય એને ફેંકવાની ભૂલ નથી કરવાની. પહેલાં જુઓ કેવા હતા અને અત્યારે ફક્ત 5 જ મિનિટમાં ધાણા એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને આ રીતે તમે તાજા જ ધાણાનો ઉપયોગ કરી શકો છો. તો હવે ક્યારેય ઉનાળામાં મોંઘા મળતા ધાણાને કરમાઈ જાય એટલે ફેંકી દેવાની ભૂલ કરવાની નહીં. અને આ રીતે તમે આસાનીથી ધાણાને એકદમ ફ્રેશ કરી શકો છો. અને જેવા આપણે આ રીતે ધાણા ફ્રેશ કર્યા ને એવી જ રીતે તમે જુઓ ફુદીનાના પાન તમે જોઈ શકો છો. ફક્ત 7 જ મિનિટ થઈ છે ફુદીનાને, ત્યાં તો તમે જોઈ શકો છો કેટલા સરસ એકદમ તાજા તમે લાવ્યા હોય માર્કેટમાંથી એવા જ ફુદીનાના પાન થઈ ગયા છે. તો કેટલી સરળ ટિપ્સ છે.
આ રીતે તમે હવે ફુદીનાના પાનને પણ ફેંકવાની ભૂલ નહીં કરતા, ખૂબ સરળ રીતે તેને એકદમ ફ્રેશ બનાવી શકો છો. અને વિડીયો ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો. તો જો એકદમ ફ્રેશ થઈ ગયા છે, તાજા લાવ્યા હોય એવા જ બની ગયા છે. પહેલાં જુઓ તો કેવા હતા ફુદીનાના પાન, આપણને ધ્યાનમાં ન આવે એમ થાય કે ખરાબ થઈ ગયા છે અને ફેંકી દેવાની ભૂલ કરતા હોઈએ છીએ, પરંતુ હવે ભૂલ નહીં કરતા. બસ ફક્ત થોડુંક પાણી ઉમેરો, બરફના 2 ટુકડા ઉમેરો, ત્યાં તો ફુદીનાના પાન અને જુઓ ધાણા છે કેટલા સરસ તાજા માર્કેટમાંથી લાવ્યા હોય ને એવા ફ્રેશ થઈ ગયા છે. અને તમે હવે આસાનીથી સરળ રીતે આ રીતે એકદમ ફ્રેશ કરી શકો છો. બસ ફક્ત બરફના 2 ટુકડા ઉમેરો અને નોર્મલ પાણી ઉમેરો, ત્યાં તો એકદમ સરસ તાજા ફુદીનાના પાન અને ધાણા બની જશે. તો આ પ્રોસેસ તમને કેવી લાગી છે? એકદમ સરળ રીતે તમે હવે ફ્રેશ બનાવી શકો છો. અને પ્રોસેસ સારી લાગે તો લાઇક અને કોમેન્ટ આપી વધુમાં વધુ શેર કરજો.